તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સૌથી પહેલાં તમને બધાને જય શ્રી રામ, રામ માડી રામ, અને તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ હું અત્યારે આવી ગયો છું મારી માડીના મઢમાં, એટલે કે મારા ઘરે માડીનું મંદિર છે તેમાં. તો તમે લોકોએ દર્શન ના કરી આવે તો તમને પણ દર્શન કરાવું. તો જોઈ શકો છો ગાઈઝ કેટલું સુંદર લાગે છે મારી માડીનું મઠ. કેટલું મતલબ આમ અલગ જ કંઈક મજા આવે અહીંયા આવીને. અને ઉપર ગાઈઝ કંઈક આવી રીતે ખલાવટ કરેલી છે, જોઈ શકો છો. આ એક જ રૂમમાં છે, આવું કંઈક લાગે છે. તો ગાઈઝ અત્યારે તમને બતાવું કે અમારા ઘરમાં કુલ ટોટલ એટલે નાના અત્યારે છોકરા હાલ કેટલા છે. તો જોઈ શકો છો ગાઈઝ, આ છે તુપ્તી, અને આ છે પિન્સી, અને આ છે ગોટુ, અને આ છે શ્વેતા અંદર જાય છે, અને આ પિયુષ ને આયુષ, અને પેલો છે આપણો વિષ્ણુ, અને આ બેટા છે મારા મમ્મી, અને આ છે મારા બેન. તો દોસ્તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય મેલડીમાં. તો ગાઈઝ અત્યારે અમારે ત્યાં જમવાનું બની રહ્યું છે. શું બની રહ્યું? ચોખા બની રહ્યા છે. સવારના 9 જેવા વાગી ગયા છે. છે તો મારા મમ્મી ગાઈસ જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ સવારના 10:30 જેવા વાગી ગયા છે, અને અમે લોકો ખાતર ભરવાનું કામ કરતા છીએ. જોઈ શકો છો, આ છે ઉકરડો, અને આ છે કંઈક ટ્રેક્ટર. ગાઈસ અત્યારે આટલું ભર્યું છે, અને ગરમી તો બહુ ખતરનાક થતી છે. અમે 3 લોકો ભરતા છીએ, હું ને મારા મમ્મી ને શ્વેતાના મમ્મી, અને આપણે શ્વેતા પેલી બાજુ બેઠી છે. તો જોઈ શકો છો રડતી છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને તો ફાઇનલી ગાઈઝ અત્યારે ઉકરડો ભરાઈ ગયો છે, જોઈ શકો છો. અમે 3 લોકોએ ભરી દીધો, ને આ છે કંઈક ટ્રેક્ટર આપણું. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ફાઇનલી ગાઈઝ સાંજના 4 વાગી ગયા છે, અને જોઈ શકો છો ગાઈસ, આ આપણે એક દિવસ બનાવ્યું હતું ચકલાઓને છણ ખવડાવવા માટે. મેં આગળ એક બ્લોગમાં તમને બતાવ્યું હતું. અને ગાઈસ બીજું આપણે જોઈ શકો છો, પેલું આ સામે કંઈક આવું છે. અહીંયા બી પક્ષીઓ આવે છે. તો તમે પણ આવી સેવા કરો કે નહીં, કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈસ. અને જોઈ શકો છો ગાઈસ, અમારા ઘરની આગળ મંદિર છે જે શિકોતર માતાનું છે. મેં આગળ એક બ્લોગ બનાવ્યો હતો, તેમાં તમે કદાચ જોયું હશે, પણ જે હોય નહીં જોયું તો જોઈ લો. અને ગાઈસ અત્યારે અમારે ત્યાં છોકરા કંઈક આવા રમતા છે. આપણે સેતુ જોઈ શકો છો, અત્યારે બહુ ભીડ છે. ગાઈસ સાંજના 5 વાગી ગયા છે, ને અમારે ત્યાં ચાય બની ગઈ છે. જોઈ શકો છો બધા લોકો પીતા છે ગરમ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો દોસ્તો આ તો કંઈક આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય ખુખાર.